હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આફ્ટર અ લોંગ ટાઈમ. અને આ છે 6 ડિસેમ્બરની ક્લિપ કે જ્યારે અમે લોકો જતા હતા અમદાવાદ અને ટ્રેનની વેઇટ કરતા હતા. અને ત્યાં હતું મારા કઝિનના ઘરે વાસ્તુનું ફંક્શન. તો ત્યારથી હું તમને આખો ડિસેમ્બર મહિનો મારો બતાવી દઉં. તો અમે ટ્રેનની વેઇટ કરતા હતા અને પછી ટ્રેન છે આવી ગઈ તો ફટાફટ અમે ટ્રેનમાં બેસી ગયા. અમે લોકો બેસી ગયા છીએ ટ્રેનમાં. હાય ભાભી. હાર્દિકભાઈ બાય. बाय खुशी. डोका काटમાં તો एक हमारी कैसे 3 जगह जाती है, गवर्नमेंट हो जाएगी, सेक्रेटरी हो जाएगी, तो छोटी मोटी मुश्किलों को लेके कर दिया। અડવાણ નથી હોય, एक साथ एक जगह जाओ, કોઈ અડવાણ નથી. ઓકે. અને હવે તમે બેસ કેટલી ઘડી શાંતિથી બેસશો? कोई नहीं. आप इस बारे में क्या कहना चाहते हो? थक गए हो? मैं तो थक गई हूँ. अब कब? તો ધમા ચકડી બોલાવતા બોલાવતા અમે લોકો પહોંચી ગયા હતા અમદાવાદ. અને ત્યારે હું ફૂલ જોશમાં હતી કે હું વ્લોગ કન્ટિન્યુ કરીશ, વ્લોગ બનાવીશ. પણ એ બધું પૂરું થઈ ગયું. નેક્સ્ટ ડેના ખુશીએ બિલકુલ સાથ ના આપ્યો અને એટલી ચીડચીડી અને એવી થઈ ગઈ હતી. તો પછી મેં કાંઈ જ વ્લોગ નહોતો બનાવ્યો અને ડિરેક્ટલી અમે આવી ગયા. તો પછી હતો ખુશીનો બર્થડે. તો બસ ખુશીનો બર્થડે સેલિબ્રેટ કર્યો 8 ડિસેમ્બરના. તો આ એની જ ક્લિપ છે. બધાને પ્લેટમાં આપી દેવી છે. હાલો બધાને પ્લેટમાં આપી દો. લાવ લઈ આવો. હેપી બર્થડે ડિયર ખુશી. આ લઈ લેવાની જરૂર નથી. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હા. હેપી બર્થડે ડિયર ખુશી. હેપી બર્થડે ટુ યુ. યસ. તો હવે 8 ડિસેમ્બરથી તમે લોકો પહોંચી ગયા છો સીધા 27 ડિસેમ્બરના. કેમ કે મને મળી ગઈ હતી ફ્રાઈડે સેટરડે સન્ડેની રજા. અને એ રજામાં હું મારા બીજા બધા કામ પતાવીને, જો મને એક વસ્તુ કરવા ગમતી હોય તો એ છે કુકિંગ. અને હું જ્યારે કુકિંગ કરતી હોય ત્યારે પહેલાં કસમાં હોય કે ભાઈ વ્લોગ બનાવું કે ના બનાવું, પણ આ વખતે ફાઇનલી મોબાઈલ છે એ થોડો ઘણો સેટ કરી દીધો અને હું બનાવું છું માવાના પેંડા. તો એના માટે મેં ખમણેલો માવો છે એ ઓલરેડી રાખી દીધો છે. માવો છે 250 ગ્રામ. અને એના માટે હું લઉં છું આ 2 નાની વાટકી ખાંડ. હું એ બીજાને પૂછીને જ આ માપ લઉં છું. એન્ડમાં તમને ખબર પડી જશે કે આ માપ છે એ પરફેક્ટ છે કે નહીં. પણ અત્યારે તો મેં 2 વાટકી ખાંડ લઈ લીધું. અને હવે આ 2 વાટકી ખાંડ લઈ અને પછી હું ગેસ એમનેમ ચાલુ રાખી અને આવી રીતે કેમેરો સેટ કરતી હતી. અને નીચે ફૂલ ફાસ્ટ ગેસ છે જે ચાલુ હતો, પછી ધીમો તો કર્યો પણ હવે મોબાઈલને સેટ કરવામાં જે સ્ટ્રગલ થઈ છે અને એમાં ખાંડ થોડીક નીચે બેસી ગઈ. એટલે પહેલેથી આપણો જે મૂડ હતો એ થોડોક થઈ ગયો હતો ડાઉન. પણ ધીમે ધીમે હિંમત કરીને હવે ચાલુ કર્યું છે તો કરવું તો પડશે જ. એટલે ફટાફટ બનાવવાની હતી ચાસણી. અને આમાં ચાસણી લેવાની છે 2 તારની. તો આમાં તો ફટાફટ બની જશે, પણ એકચ્યુઅલમાં જ્યારે કરતા હોય ત્યારે થોડોક ટાઈમ લાગે. અને આ વચ્ચે વચ્ચે જે તમને હાથ દેખાય છે એ છે ખુશીના. કેમ કે હવે જેમ જેમ મોટી થાય એમ એને બધી મસ્તી સૂઝે છે. પહેલાં મને બહુ શાંતિથી વ્લોગ બનાવવા દેતી હતી. અને પાણી છે એ જેટલું ખાંડ ડૂબે એટલું જ મેં નાખ્યું હતું અને 2 તારની ચાસણી છે એ બનાવી લીધી.
2 તારની ચાસણી આવી ગઈ હતી, પણ હું કેમેરામાં પ્રોપરલી જસ્ટિફાઈ નહોતી કરી શકતી. પણ 2 તારની ચાસણી આવી જાય એટલે પછી એમાં જે માવો ખમણેલો રાખ્યો તો એ કરી દીધો એડ, અને બસ હવે એને હલાવવાનું જ છે જ્યાં સુધી એકદમ છે એ મિક્સ ના થઈ જાય. આમાં પણ એવું થયું હતું કે આપણે જ્યારે ખમણતા હોય ત્યારે અમુક કટકા છે એ પ્રોપરલી ન ખમણાય, તો મેં એમને રાખી દીધા હતા. મને એમ કે એટલા કટકામાં શું ફેર પડશે, પણ એ 2-3 કટકાઈ છે પછી આમાં પ્રોપરલી મિક્સ નહોતા થતા. તો તમે જ્યારે ખમણો ત્યારે પ્રોપરલી એકેય કટકો છે એ બાકી રહેવો ના જોઈએ, તો આમાં છે એ ઓછી મહેનત પડશે અને એકદમ મિક્સ નહીં કરવું પડે. અને આ સ્ટેજે મને બીક લાગી હતી કે આ આટલું ઢીલું છે, હવે કઠણ ક્યારે થશે, કેમ કે આ મારો ફર્સ્ટ અટેમ્પ હતો અને મેં ક્યારેય છે એ બનાવ્યા નહોતા અને ક્યારેય જોયા નહોતા. યુટ્યુબમાં જોવું એ અલગ વસ્તુ છે, કેમ કે એમાં ટાઈમની આપણને ખબર ના પડે, અને પણ આમ રિયલમાં એક વખત જોયા હોય તો આઈડિયા આવે. પણ બસ 5 થી 10 મિનિટ છે એ આવી રીતે, 10 મિનિટ તો નહીં થઈ હોય પણ 7 થી 8 મિનિટ છે એ મેં આવી રીતે કૂક કર્યું. તો વાંધો ના આવ્યો, ધીમે ધીમે છે એ કઠણ થવા માંડ્યા. અને એક મેં યુટ્યુબમાં વિડીયો જોયો તો એમાં એવું કીધું હતું કે 2 કલાક ઠંડા થવા દો, કોઈ વાંધો નહીં, પછી તમારા માવાના પેંડા વળી જશે. તો હું પણ એ રાહ હતી કે ઠંડા થશે પછી વળી તો જશે જ, પણ વાંધો ના આવ્યો. મારે 2 કલાક જેટલી રાહ નહોતી જોવી પડી. પણ આમાં એક જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ મને એવું લાગી કે એક તો કેટલી ખાંડ એડ કરવી અને આ જે છે એને કેટલો ટાઈમ માટે કૂક કરવો, આ 2 જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો પછી જ્યારે એકદમ થીક થવા માંડ્યું ત્યારે મેં આવી રીતે સ્પ્રેડ કરી અને રાખી દીધું હતું, અને વળી પાછું 5 થી 10 મિનિટ રહેવા દીધું. અને ત્યાં પછી મને એવું લાગ્યું કે હવે મારે પેંડા વાળી લેવા જોઈએ, કેમ કે પછી વળી વધારે કઠણ થઈ જાય તો મારે એકદમ કડક છે પેંડા એ નહોતા જોતા. એટલે થોડીક વાર રાખી અને ફરી પાછા મેં પેંડા વાળવાનું કરી દીધું સ્ટાર્ટ. તો આવી રીતે હાથ ઉપર ઘી લગાવી અને મેં વાળી લીધા હતા માવાના પેંડા, અને પેંડા ઉપર જે આપણે બોટલનું ઢક્કણ હોય એનાથી થોડોક શેપ આપી દીધો હતો. આમ જોવાની મજા આવે, બાકી ટેસ્ટમાં તો કાંઈ જ ફેર નથી પડવાનું. અને હા, મેં આમાં થોડોક એડ કર્યો તો એલચીનો ભૂકો, જેને જેટલા જે ટેસ્ટ પ્રમાણે ભાવતો હોય એ પ્રમાણે એડ કરી શકે. એલચીનો ભૂકો, જાયફળ જે પણ એડ કરવું હોય, પણ મેં ખાલી થોડોક એલચીનો ભૂકો એડ કર્યો હતો. અને બસ આવી રીતે ફટાફટ છે પછી પેંડા વાળી લીધા. આમાં જો મને એવું લાગતું હતું કે મેં કદાચ વહેલું કુકિંગ કરીને ઉતારી લીધું હોત તો મારે વધારે વખત ઠરવા દેવું પડત, પણ આ છે એ કન્સિસ્ટન્સી પ્રોપર હતી. અને સવારે અત્યારે મેં રાત્રે બનાવ્યા હતા તો સવારે છે એ મેં ઉખેડ્યા હતા તો બહુ સરસ રીતે છે એ ઉખડી ગયા હતા. એન્ડ હિયર ઇટ ઇઝ, ધીસ ઇઝ ધ ફાઇનલ લુક. Later that night. તો માવાના પેંડા બનાવી અને ત્યારે જ સાંજે અમે લોકો પહોંચી ગયા હતા ખુશીના વૃંદભાઈ અને જક્ષભાઈની ઘરે. તો આ સ્પેસિફિકલી અમે બનાવતા હતા દાલ બાટી. તો એના માટે જે બાટી બનાવવાનું કુકર હોય એ મતલબ મેં પહેલી વાર જોયું હતું આવું કુકર કે નીચેથી મતલબ કાણાવાળું અને ઉપરથી ગ્રીલ હોય અને એનાથી છે એ બાટી બને. તો એટલા માટે મને ક્લિપ લેવાનું મન થઈ ગયું, પણ પહેલાં એવું માઇન્ડમાં હતું કે હું ક્યાં વ્લોગ મતલબ આખો એડિટ કરવાની, એટલે મેં શોર્ટ્સ માટેની ક્લિપ લીધી હતી. પણ હવે હું વ્લોગ પ્રોપર એડિટ કરું છું તો આમાં જ મેં એડ કરી દીધી કે તમે વ્યવસ્થિત જોઈ લો અને હું પણ પ્યોર ડિસ્ક્રિપ્શન આપી શકું. તો આ જે ઘઉંનો જાડો લોટ હતો એમાં અજમું, જીરું, નિમક અને મોણ નાખી અને બાટી બનાવી લીધી હતી અને મૂકી દીધી હતી કુકરમાં. તો આ તમે જોઈ શકો છો કે બાટી છે એકદમ પરફેક્ટલી કૂક થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી બની ગઈ છે. અને આ છે એ ફાઇનલ ડીશ પણ રેડી થઈ ગઈ છે. દાળ, બાટી, સલાડ, મરચું, ગ્રીન ચટણી. તો ખાઈ પી અને પછી ખુશીબેન લાગી ગયા હતા કારમાં જીપમાં ચક્કર લગાવવા. અને જીપમાં ચક્કર લગાવ્યા પછી એને મન થઈ ગયું હતું કે હવે મારી જીપ લેવી જ છે. બાળક છે પણ પછી થોડીક વાર માટે હતું એને, પણ પછી એ ભૂલી ગયા અને નેક્સ્ટ ડેના પાછા કન્ટિન્યુ ધમાચકડી જે બોલાવતા હતા એ જ બોલાવવા માંડ્યા.
તો આ છે 28 ડિસેમ્બર રવિવાર, અને ખુશીને લઈને ગઈ હતી હું ડીમાર્ટમાં, કેમ કે સન્ડે હતો અને કાલથી તો પાછા બેક ટુ રૂટીન આવી જશું. તો થયું એને પહેલું બેસવું હતું સ્પેસિફિકલી પેલી ટ્રોલીમાં. તો થયું ટ્રોલીમાં એને એક વખત ચક્કર લગાવી દઈએ, બાકી કંઈ વસ્તુ લેવાની હતી નહીં, પણ ત્યાં નીકળ્યા હોય એટલે એકાદ બે વસ્તુ તો લેવાય જ જાય. અને ફાઇનલી રવિવારનો દિવસ સમાપ્ત કર્યો દેવનારાયણની પાણીપુરી સાથે. તો પાણીપુરીમાં ભીડ તો હતી પણ ટર્ન આવી ગયો, અને આજે મારો ડિસેમ્બર મહિનાનો 6th ઓફ ડિસેમ્બરથી વ્લોગ ચાલુ થયો, તો એને પણ હું દેવનારાયણની પાણીપુરી સાથે કરી દઉં છું. એન્ડ થેન્ક યુ.